હું ગુજરાત સરકારને પત્ર લખી છું તમારા બધાની આજ્ઞાથી મુખ્યમંત્રીને લખું કે આ બુટલેગરોને દારૂની બદલે ખાતર વેચવાની વ્યવસ્થા સોંપો. આને ફાવટ હારી છે, માલ ઘટે નહીં અને ઘરે આવીને આપી જાય, અને એમાં કદાચ 2 રૂપિયા વધુ લે તો આપણને વાંધોય નથી, તમે લઈ જાઓ. હું ગુજરાત સરકારને પત્ર લખી છું તમારા બધાની આજ્ઞાથી મુખ્યમંત્રીને લખું કે આ બુટલેગરોને દારૂની બદલે ખાતર વેચવાની વ્યવસ્થા સોંપો. આને ફાવટ હારી છે, માલ ઘટે નહીં અને ઘરે આવીને આપી જાય, અને એમાં કદાચ 2 રૂપિયા વધુ લે તો આપણને વાંધોય નથી, તમે લઈ જાઓ. હું ગુજરાત સરકારને પત્ર લખી છું તમારા બધાની આજ્ઞાથી મુખ્યમંત્રીને લખું કે આ બુટલેગરોને દારૂની બદલે ખાતર વેચવાની વ્યવસ્થા સોંપો. આને ફાવટ હારી છે, માલ ઘટે નહીં અને ઘરે આવીને આપી જાય, અને એમાં કદાચ 2 રૂપિયા વધુ લે તો આપણને વાંધોય નથી, તમે લઈ જાઓ. હું ગુજરાત સરકારને પત્ર લખી છું તમારા બધાની આજ્ઞાથી મુખ્યમંત્રીને લખું કે આ બુટલેગરોને દારૂની બદલે ખાતર વેચવાની વ્યવસ્થા સોંપો. આને ફાવટ હારી છે, માલ ઘટે નહીં અને ઘરે આવીને આપી જાય, અને એમાં કદાચ 2 રૂપિયા વધુ લે તો આપણને વાંધોય નથી, તમે લઈ જાઓ. હું ગુજરાત સરકારને પત્ર લખી છું તમારા બધાની આજ્ઞાથી મુખ્યમંત્રીને લખું કે આ બુટલેગરોને દારૂની બદલે ખાતર વેચવાની વ્યવસ્થા સોંપો. આને ફાવટ હારી છે, માલ ઘટે નહીં અને ઘરે આવીને આપી જાય, અને એમાં કદાચ 2 રૂપિયા વધુ લે તો આપણને વાંધોય નથી, તમે લઈ જાઓ. હું ગુજરાત સરકારને પત્ર લખી છું તમારા બધાની આજ્ઞાથી મુખ્યમંત્રીને લખું કે આ બુટલેગરોને દારૂની બદલે ખાતર વેચવાની વ્યવસ્થા સોંપો. આને ફાવટ હારી છે, માલ ઘટે નહીં અને ઘરે આવીને આપી જાય, અને એમાં કદાચ 2 રૂપિયા વધુ લે તો આપણને વાંધોય નથી, તમે લઈ જાઓ. હું ગુજરાત સરકારને પત્ર લખી છું તમારા બધાની આજ્ઞાથી મુખ્યમંત્રીને લખું કે આ બુટલેગરોને દારૂની બદલે ખાતર વેચવાની વ્યવસ્થા સોંપો. આને ફાવટ હારી છે, માલ ઘટે નહીં અને ઘરે આવીને આપી જાય, અને એમાં કદાચ 2 રૂપિયા વધુ લે તો આપણને વાંધોય નથી, તમે લઈ જાઓ. હું ગુજરાત